મારા રાજા જમલા કરી એવો ધારી એવો ધારી એવો ધારી અરે રાજા અજમલ, આજ તમે દ્વારિકામાં જાઓ, દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અને આજ જો તમે શંકરની આશાએ આવ્યો હોય તો આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને કોઈનો થશે પણ નહીં. ને અમે કોઈના દીકરા થયા નથી ને થાવું નહીં. હારું શું શંકર બાબા તમે આવ્યા હતી ટાઢું તો પાડ્યું. એ બાપુ ભક્તરાજ, આ બધા કોણ આવ્યા હતા? હું ઈસકો. આ બધા હતા કોણ? મને શું ખબર બાબુ? અમને જેમ ફાવે એમ ફેંકવા. કોઈ દી અમારી મઢીમાં આવું નથી થયું, આજ પહેલી વાર જ થયું. તો તમને ખબર હોય ને. લેણા વાળા નતા ને છેલ્લા? એ ઉઘરાણી વાળા જ હતા. ઈ જ હતા ને? હા, ઉઘરાણી વાળા હતા. તો દેણું ન કરતા હોય તો બાબુ કરવું પડે. બાપુ ગાંજો બહુ પીવે ને. ઈ ક્યાં એ બધું તાર કહેવાનું આવે? તો કેવું તો પડે ને. ઈ તો ભક્તરાજ છેલ્લા ને ઘણી બુદ્ધિ ન હોય, ક્યારેક ક્યારેક બિસ્ટોલ પીવું. એવું છે? અરે બાબુ, આજ મને સપના આવ્યા. હું વાત કરો? હા બાબુ. તો સુનાવો સપને કી બાત. અરે બાબુ, હા. ભગવાને કીધું છે હું કીધું? કે હે રાજા અજમલ, હે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ. તમે ગુંદાવાડીમાં જાઓ. કીધું છે સવાસેર ઘીના લાડુ. સવાસેર ઘીના લાડુ? છેલ્લા લાડવાની વાત આવી? લાડવાની વાત આવે ને મારા છેલ્લાના પેટમાં ગડબડ થાય. એમ તો હું જવાનો છું બાબુ દ્વારકા. હું વાત કરો? હા. તો અમે આવવાના. તો ત્યાં ભેગા થાય. ત્યાં મળ્યા. ભલે બાબુ. ત્યાં બેઠક કરીએ પછી આપણે. હાલ છેલ્લા સીધા દ્વારકા હોય, જે પેલી ટ્રેન મળે એમાં. એ જંગલ છોડીને રાજન ચાલી આવેલો. દેશું કોટીએ લાદો વનમાં છાયો છે, વન છાયો છે, વન છાયો. કહો રાજા, તમારા મુખ આટલા રક્ષણ કર્યા રાખે કારણ તમને જણાવો. ભગવાને કીધું છે કે હે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. કે વિશ્વાસર ઘીના લાડુ જળજમનાને જારી માટે દ્વારકા જાવું છે તો લાડુ વાળી આપો છો. ભલે રાજા, બહુ લાંબા પંથેથી આવ્યા છો, મહેલમાં જે થોડી વાર વિશ્રામ કરો. હમણાં સવાસર કે લાડુ તમને બનાવી આપું, જળ જમનાની જારી સાથે પણ આપો છો. હયા
બધાના બગરા બગરા વેરીલા બધાના બગરા બગરા એ તેદી હાલકી એ મારે મલા જા તેદી ભાગમાં પેરીલા બધાના બગરા સમાસે રાખીના વાલમ લાડુ ચારવાના ઓહો સમાસે રાખીના વાલમ લાડુ ચારવાના ઓહો તે જામણી પછી જમોહરાજ તમારા લાડુ ઉડાવાના જય મુરલીધર વાલા જય મુરલીધર વાલા સવા શેરડીના લાડુ બનાવી એ પાછા જળજમનાની જારી સાથે પર આપી પ્રથમ પ્રભુને જમાડજો પ્રભુના પાવલે પખાડી શરણામત લેજો વિલેસર પાછા પરત ફરજો નાથ પરત ફરજો बाटो मेरो के प्रभु को बड़ो प्रभु जी जे आगा पुत्र न हो तो जीवन के रिजो आज आવો ભબક રે અંધારો સતી મિલન દે કહે રે સ્વામી અમે પુત્ર રે વિના ઓ છેલ્લા લાગે છે ભક્તરાજ આવી ગયા. હાલ તો ઊભો થા મારો દીકરીનો. ભક્તરાજ હા બાબુ આવ્યા એમને ભગાડ્યા પોગાડ્યા બાબુ લાડવા લાવ્યા. તમે તો મારી પેલા પોગી જા એટલે ભૂગી ન જાય અમારે ટ્રેનમાં આવવાનું હોય. ટ્રેનમાં આવ્યા તમે લે તો હારી ઝડપ રાખી લે તો એમાં અમારે ઈ ટિકિટ નથી લેતા હા અને ઈ ડબ્બામાં બેહીએ ઈ ડબ્બો ઈ કાપતા નથી. એવું છે અરે બાબુ બાપુ ભગવાન માટે થાળ લાવ્યો છું હા તો ભગવાનને જમાડી આ દઉં તો આમાં નાખી દો અમે જમાડી દઈએ. અરે બાપુ હું મારા હાથે જમાડી દઉં અરે ના અમે કઈ પગે જમાડીશું. તમે પગે નહીં જમાડો બાબુ આમાં નાખજો. પણ હું પ્રેમથી જમાડી દઉં
પણ આમાં નાખજો ને, અમે ભગવાનને જમાડી દેવું, પછી બે હાટા પાટા ભાગ પાડી લેવું. કાં છેલ્લા? અરે બાપુ, હા, ભગવાન નો જમે તો તમે જમી લેજો. એટલે અમને અઠવાડો ખવડાવવાનો વિચાર છે. થોડો ખવડાવે નહીં બાપુ? તો અરે બાપુ, આને હેઠવાડું ન કહેવાય, પ્રસાદ કહેવાય. પ્રસાદ કહેવાય. હા. એ આમે કઈ ખાહે નહીં ભગવાન. તને કહું, ખોટી ખોટી મૂર્તિ છે. હાલો આવતે આવતે. આ તો હાલો જમાડી દ્યો. જો અહીંયા જમાડી દ્યો. અહીંયા 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 ને અહીંયા ના વાહ જમાડો ને, જમાડી દ્યો ને દિલથી ને પ્રેમથી હો. અરે તું કાનો કામણ ગારો માતા જશોદાનો લાડલો આવો રાણી રે રાધી કાના છુડી કેરો જાદલો કાના છુડી કેરો જાદલો આવા વાકડિયા છે વાળ રે તારા આવા ગોરા ગુલાબી ગાલ છે તારા મારો થાળ જમોન લાલ એ આવો થાળ જમો કાળા આવા સવાસે ઘીના પ્રભુ હું તો લાડુ વાળી લાવ્યો આવા જળ રે જમનાજીના જળ ભર્યું આવ્યો આવા દ્વારિકાના દેવળે આવું વાલા હાથ જોડી હવે તને મનાવું મારો થાળ જમો નંદલાલજી આવો થાળ જમો કાળા કાનજી એ તમે વેલા વેલા આવો મારા પ્રભુ વાલબા